તો ચિત્ત મુદ્રા બહુ મહત્વની મુદ્રા છે. તમારું ચિત્ત જે ડામાડોળ રહે છે ને, તમારી લાગણીઓ ઉપર તમારો કંટ્રોલ નથી રહેતો. તમને વારંવાર નાની નાની બાબતોમાં દુઃખ લાગી જાય છે. નાની નાની બાબતોમાં તમે સેન્સિટિવ થઈ જાઓ છો. એમાંથી બહાર નીકળવાનું છે. આ તમારી જે સેન્સિટિવ સિસ્ટમ છે ને, એને એક્ટિવ કરવાની. કારણ વગર દુઃખી થવું, કારણ વગર અહંકારી થવું, આ બધું કારણ વગરની સમસ્યાઓ છે. એમાંથી બહાર નીકળવાનું છે આપણે. પરંતુ એ સંભવ ત્યારે જ બને છે કે જ્યારે આપણે ખુદ આપણી જાતને समझवानी कोशिश करी है। जब तक आप अपने आप को नहीं जानोगे, नहीं समझोगे, तब तक यही सब समस्याएं आपको परेशान करती रहेंगी। तो आपणे पोते आपणी पोतानी समस्यामांथी बहार निकळवानुं छे। जन्मो जन्मथी आपणुं मन मेलुं थतुं आव्युं छे, आपणुं चित्त मेलुं थतुं आव्युं छे। बिनजरूरी लागणीओनो उपयोग करी छे, बिनजरूरी लागणीओने संकेली मूकी दे छे। ज्यां खरेखर लागणी बताववानी जरूरत छे त्यां लागणीनो उपयोग नथी करता, अने ज्यां लागणीनो उपयोग ज नथी करवानो त्यां आपणे लागणीओनो उपयोग करीए छीए। भगवान रामनो प्रॉब्लेम ज आ कि दरेक जग्याए लागणीथी वर्ते, प्रेम भाव। प्रेम छे ने हृदयमांथी जन्मे छे, भाव छे ए हृदयमांथी जन्मे छे, विचार छे ए मनमांथी उत्पन्न थाय छे, पण भाव छे, प्रेम छे, करुणा छे, वात्सल्य छे ए हृदयमांथी उत्पन्न थाय छे। અને કોઈ પણ માણસને તમારે શાંત પાડવું હોય ને તો તમારા હૃદય લગાડો, એ માણસને શાંત પડી જશે। માતા પોતાના બાળકને ગમે એવું રડતું હોય ને તો પોતાની છાતીએ જ્યારે એને બાળકને સ્પર્શ કરાવે ને બાળક તરત છાનું રહી જાય। હા, અને માનું ફીડિંગ, સ્તનપાન ક્યાંથી મળે છે? હૃદય પાસેથી। લાગણીથી માં પોતાના બાળકને દૂધ આપે છે, લાગણીથી। આ વસ્તુ બહુ સમજવા જેવી છે। કે માં પોતાના બાળકને હૃદય સરસું ચાપે એટલે બાળક તરત છાનું રહે। માનો પ્રેમ જ એવો હોય છે। અને દરેક વ્યક્તિની અંદર માનું હૃદય પડ્યું છે, દરેક વ્યક્તિ। દરેક પશુની અંદર, પક્ષીની અંદર માનું હૃદય પડ્યું છે। પશુ બહુ ખુશ થઈ જાય ને એટલે જેને બહુ ચાહતું હોય ને એને ચાટવામાં,
કૂતરાઓનું પણ એવું છે, બિલાડાનું પણ એવું છે. પશુ પક્ષીઓ જીવજંતુઓ પોતાનું મુખથી બીજાને ચાટવામાં એ હૃદયની લાગણી છે, અંદરના સ્પંદનો છે. તો ધ્યાન છે ને પરાકાષ્ઠાએ પહોંચાડવું હોય તો આંખો બંધ હોવી જરૂર. જીવનમાં સફળતાઓ મેળવવી હોય તો ધ્યાન વખતે આંખો બંધ રાખવી, પ્રાણાયામ વખતે આંખો બંધ રાખવી. કારણ કે પોતાની જીવનીય શક્તિઓનો વિકાસ કરવાનો છે, પોતાના આરોગ્યનો વિકાસ કરવાનો છે, પોતાની અંદર રહેલી ત્રુટિઓનો નાશ કરવાનો છે. અને આ બધું આપણા પોતાના હાથમાં. આ આપણા પ્રાણવાયુમાંથી આ બધી વસ્તુઓનો જન્મ થાય છે. આપણો જે પ્રાણવાયુ છે એ જગતમાં સર્વશક્તિમાન પ્રાણવાયુ છે. પણ આપણે જ આપણી શક્તિઓથી વંચિત આપણે આપણું જીવન જીવતા હોય છે. તો બીજા શું કરી શકે? રામે આખા જગતને સુખી રાખવા માટે થઈને કેવડું મોટું બલિદાન આપ્યું, છતાંય જગત સુખી ન થયું. આ વસ્તુ બહુ સમજી લેજો. માં કૈકેયીના સુખ માટે થઈને 14 વર્ષ વનમાં જવા માટે રામ તૈયાર થઈ ગયા, પણ કૈકેયી વિધવા થઈ ગઈ. હવે સુખી થઈ કે દુઃખી થાય? તમે બીજાના સુખ માટે ગમે એ કરો ને તો સામો માણસ કોઈ દી સુખી ન થાય. આ માની લો કે હું તમને યોગ શીખવાડું છું, પણ તમને સુખી કરવા માટે શીખવાડું છું, બરોબર છે ને? પરંતુ તમે યોગ કરો જ નહીં તો કોણ તમને સુખી કરી શકે? આ તો તમે કરો છો એટલે તમે સુખી થાવ છો. કઈ પોતાનો પતિ ગુમાવી દીધો, પોતાનો દીકરો ગુમાવી દીધો, ભરત એનાથી અલગ થઈ ગયો. નગરજનો એનાથી રૂષ્ટ થઈ ગયા. નગરજનો કૈકેયીને નફરત કરવા લાગ્યા. પણ છતાંય રામ કૈકેયીને પ્રેમ કરે છે કે મારી માં છે, ગમે તેવી છે તો એનો કોઈ મતલબ નથી. તમે સામેવાળી વ્યક્તિને ગમે એટલો આદર, માન, સન્માન આપો, પરંતુ એના હકદાર ન હોય તો તમે આપો એ બધું વ્યર્થ. તો પ્રાણાયામ પૂરો કરશું, ધ્યાનની પ્રક્રિયામાં ઊંડા ઉતરશું. આપણે હાથ કમરની બાજુમાં જ રાખશું. ચીન મુદ્રાની અંદર ચિત્ત મુદ્રા. આ ચિત્ત મુદ્રા છે એ બહુ મહત્વની મુદ્રા છે. પ્રથમ આંગળી અને અંગૂઠાનો અગ્રભાગ, બાકીની આંગળીઓ મુઠ્ઠી વાળે. આત્માના પ્રકાશને આ ચિત્ત મુદ્રા દ્વારા જગાડી શકાય છે. આત્માના પ્રકાશને પ્રકાશિત કરી શકાય છે. બહારથી અંજવાળાની જરૂર નથી. આંખો બંધ કરીને જે અંધકાર લાગે છે ને એ અંદરના અંધકારને દૂર કરવા માટે અંદરનો પ્રકાશ પ્રાપ્ત કરવાની જરૂર છે. તમારી અંદર દિવ્ય પ્રકાશો રહેલા છે.
તમારે એનો કેટલો ઉપયોગ કરવો, કેવો ઉપયોગ કરવો એ તમે જાણો. અપેક્ષાઓ મત રખો, खुद गहराई तक उतर जाओ. તમે ખુદ ગહેરાઈ સુધી ઉતરી જાશો ને તો જીવનના સાચા સુખની પ્રાપ્તિ તમને થશે. બળજબરી કરીને ચિત્તને ઠેકાણે લઈ આવવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરવાનો. પ્રેમથી હોલે હોલે મનને પણ નાથવાનો જોરદાર પ્રયત્ન નહીં કરવાનો, હળવે હળવે કરવાનો. આ પ્રાણાયામ છે ને એ મનને પણ નાથે છે, ચિત્તને પણ ડામાડોળ થતું અટકાવે છે, ચિત્તના મેલોને જોઈ નાખે છે. પરંતુ આ બધું આપણા પોતાના હાથ, और किसी के हाथों में कुछ नहीं है. दूसरों का सहारा छोड़ दो, अपने सहारे जीने की कोशिश करो, बहुत कुछ मिलेगा. इतना मिल जाएगा कि कभी प्राप्त करने की मेहनत ही नहीं करनी पड़ेगी, क्योंकि फिर तो अपने आप प्राप्त होने लगेगा. પછી તો પરમાત્મા તમારી ઉપર એવી કૃપા કરશે ને કે એની રહેમતનો ધોધ વરસશે. પરંતુ એ ધોધને પ્રાપ્ત કરવો એ પાછું તમારા હાથમાં છે. ધોધ તો એમનો વહી જાય. આકાશમાંથી વરસાદનું પાણી તો પડે, પરંતુ એ પાણીની નદીઓ એક્સેપ્ટ ન કરે તો શું થાય? તમારી જ ઉર્જા, તમારી શક્તિઓને તમારે શાંત પાડવાની છે. તમારા જ જીવનને તમારે સફળ બનાવવાનું છે. તમારી આત્મશક્તિ જે બિસ્તર સુસુપ્ત અવસ્થામાં પડી છે એને પ્રગટ કરવાની છે. પરમ શાંતિનો અનુભવ છે. आनंद ही आनंद बरस रहा है, खुशियां ही खुशियां महक रही है. अपने भीतर की शक्तियों को પરમ પિતા પરમાત્માની દિવ્ય ઉર્જાઓ મળી રહી છે. शांति ही शांति का अनुभव हो रहा है.